સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ સિટી લાઇટ વિસ્તારમાં આવેલા પોતાના નિવાસ સ્થાને તુષાર ઘેલાણીએ પોતાની રિવોલ્વરથી ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો। ઘટનાના સમયે ઘરમાં જ પરિવારજનો હાજર હતા કે નહીં તે બાબતે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી। ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ડોક્ટરની ટીમ દ્વારા સારવાર ચાલુ છે અને હાલ તેમની સ્થિતિને લઈને સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને સિટી લાઇટ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। આપઘાતના પ્રયાસ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। વધુ માહિતી મળતા અમે તમને તરત જ અપડેટ આપતા રહીશું। યશોકભાઈ, શું આખી આ ઘટના બની છે? ઘટનામાં મારા મિત્ર દ્વારા જે જાણ થઈ અને જે ઘટના બની દુઃખદ છે અને હાલમાં હું અહીંયા મહાવીર હોસ્પિટલ આવ્યો। તુષારભાઈની તબિયત સુધારા ઉપર છે, અમને ટ્રીટમેન્ટ શરૂ છે। હમણાં ડૉક્ટર જ્યારે 10 વાગે પાછા આવશે ત્યારે અપડેટ આપણને જાણ આવશે અને દીકરીના એમના મેરેજ હતા એની સંપૂર્ણ તૈયારી ચાલતી હતી। પરિવાર તરફથી જે કાંઈ અપડેટ આવશે એ હું તમને ચોક્કસ જણાવીશ। અશોકભાઈ, પ્રાથમિક શું માની શકાય છે? ના, અત્યારે હું કશું નહીં કહી શકું, કારણ કે મારી પાસે સંપૂર્ણ અત્યારે હજી માહિતી આવી નથી। પારિવારિક માહિતી આપશે તો ચોક્કસ હું આપને મીડિયા માધ્યમથી સારા મિત્ર છો એમના, કોઈ લેતી દેતી? ના, ક્યારેય ના હોય। લેતી દેતી બાબતથી તુષારભાઈને ક્યારેય એવું અપડેટ હોય જ નહીં અને જે કાંઈ ઘટના બની છે એનાથી હું દુઃખી છું અને અત્યારે ભગવાનની કૃપા છે કે એમની તબિયત સુધારા ઉપર છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।